મોટી ખાખર ખાતે શ્રી નૂતન રાજપૂત ક્ષત્રિય સમાજવાડી ભવનનું 1,35,00,000ના ખર્ચે લોકાર્પણ તેમજ વાસ્તુ પૂજન કરાયું. મુન્દ્રા તાલુકાના મોટી ખાખર ગામે 1,35,00,000ની માતબર રકમના ખર્ચે નૂતન સમાજવાડી ભવનનું લોકાર્પણ તેમજ વાસ્તુ પૂજન કરવામાં આવ્યું હતું. સવારે 9:30 કલાકે વાસ્તુ પૂજન તથા 10 કલાકે વિવિધ સંકુલોનું સંતો મહંતો તેમજ સામાજિક અગ્રણીઓના હસ્તે નૂતન સમાજવાડી ભવનને ખુલ્લો મુકાયો હતો. નૂતન સમાજવાડીના લોકાર્પણ પ્રસંગે અને વાસ્તુ પૂજન પ્રસંગે કાર્યક્રમના પ્રારંભે પરમ પૂજ્ય માતાજી શ્રી મૃદુલાબા રતાડિયા, પરમ પૂજ્ય કલ્યાણદાસજી બાપુ હિંગરિયા તેમજ પરસોત્તમ ગિરિબાપુ પિંગલેશ્વર તથા કચ્છ રાજવી કુંવર શ્રી પ્રતાપસિંહજી જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ભચાઉ નગરપાલિકા પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા સર્વે મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં જયદેવસિંહ વાઘેલા, મહિલા સભાના પ્રમુખ ચેતનાબા જાડેજા, રાજપૂત ક્ષત્રિય સભાના મહામંત્રી રામદેવસિંહ જાડેજા, કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા વગેરેએ પ્રાસંગિક પ્રવચનમાં મોટી ખાખર રાજપૂત ક્ષત્રિય સમાજના આયોજનને ઐતિહાસિક અને યાદગાર લેખાવ્યો હતો અને તેમણે મોટી ખાખર રાજપૂત ક્ષત્રિય સમાજની એકતા સંગઠનને પ્રેરણારૂપ ગણાવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી ઉદ્બોધનમાં કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે મોટી ખાખર જેવા નાના એવા ગામમાં આ ભવ્ય સમાજવાડીનું નિર્માણ થયેલ છે તે ખૂબ જ આનંદની વાત છે. આ નૂતન સમાજવાડીના લોકાર્પણમાં મુખ્ય આકર્ષણની વાત એ છે કે આ ભવ્ય સમાજવાડીના નિર્માણમાં શ્રી કુલદીપસિંહ એમ જાડેજા મોટી ખાખરે સમાજમાંથી એક પણ રૂપિયાનું દાન લીધેલ નથી અને પોતાની રાજકીય વગ તેમજ અમુક કંપનીઓના CSR ફંડમાંથી તથા પોતાના મિત્ર સર્કલમાંથી ટોટલ 1,35,00,000 જેવડી માતબર રકમથી આ ભવ્ય સમાજવાડીનું નિર્માણ કરેલ છે તથા આખી સમાજવાડીમાં એક પણ નામની તકતી લગાવેલ નથી, જે એક ઐતિહાસિક નોંધ લેવા જેવી બાબત છે. આ કાર્યક્રમમાં પૂજ્ય સાધુ મહંતો સંતોએ આશીર્વચનો આપેલ તેમજ સૌ સમાજના અગ્રણીઓએ આ કાર્યને બિરદાવીને શુભકામનાઓ પાઠવેલ. મંચસ્થ સર્વે સાધુ સંતો તેમજ કચ્છ રાજ પરિવારના શ્રી પ્રતાપસિંહ જાડેજા, કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ભચાઉ નગરપાલિકા પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા, મહિલા સભાના પ્રમુખ ચેતનાબા પી જાડેજા, ગુજરાત પ્રદેશ કરણી સેનાના પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજા, મુન્દ્રા માંડવી પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલા, મુન્દ્રા તાલુકા રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ દિલાવરસિંહ જાડેજા, જિલ્લા મહામંત્રી રામદેવસિંહ જાડેજા, કન્યા છાત્રાલયના ચેરમેન પરાક્રમસિંહ જાડેજા, પૂર્વ પ્રમુખ નારાયણજી જાડેજા તેમજ જોરાવરસિંહ રાઠોડ, મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ મહિપતસિંહ જાડેજા તથા નવીનાળના પૂર્વ સરપંચ ગજુભા જાડેજા, કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના પ્રમુખ શક્તિસિંહ જાડેજા, માધુભા એમ જાડેજા, સમાગોગાના સરપંચ હરેન્દ્રસિંહ જાડેજા, મુન્દ્રા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કિશોરસિંહ પરમાર તથા રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનો મંચસ્થ રહ્યા હતા અને તેમનું મોટી ખાખર રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા સન્માન કરાયું હતું. કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના ઉપપ્રમુખ તથા મોટી ખાખરના યુવા આગેવાન શ્રી કુલદીપસિંહ એમ જાડેજાએ રાજપૂત ક્ષત્રિય સમાજના યુવાનો માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા ₹70 લાખના ખર્ચે સ્ટડી સેન્ટર બનાવી આપવાની જાહેરાત કરી હતી. સ્વાગત પ્રવચન તેમજ પ્રાસંગિક પ્રવચન પણ કુલદીપસિંહ એમ જાડેજાએ કરેલ હતું. તેમણે ગામના સર્વે ભાયાતોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચંદુભા જાડેજા મંગરાએ કરેલું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા મોટી ખાખર રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ પરાક્રમસિંહ કે જાડેજા, ઉપપ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, મંત્રી હરેન્દ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ કે જાડેજા, જયપાલસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, મહિપતસિંહ કે જાડેજા, મહિપાલસિંહ વી જાડેજા, શક્તિસિંહ કે જાડેજા, સૂર્યદીપસિંહ જાડેજા, રાજદીપસિંહ જે જાડેજા તથા સર્વે સમાજના યુવાનોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમની આભાર વિધિ નિવૃત્ત શિક્ષક કિશોરસિંહ ચુડાસમાએ કરેલ. કાર્યક્રમના મંચ સ્થાનેથી સર્વે નામી અનામી મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમાજની વૃદ્ધિ, સમાજનું ગૌરવ, સમાજ એક જ વૃક્ષ નીચે બેસે એવી આજે અમારી સમાજવાડીનું ઉદ્ઘાટન થયું છે. ત્યારે મને એવું લાગે છે કે હવે સમાજ પ્રગતિ કરી રહ્યું છે અને સંગઠન પણ વધી રહ્યું છે અને કલયુગે સંઘ શક્તિની જરૂર છે. એ આજ મને જોવાથી યુવા પેઢીને ખૂબ ખૂબ આનંદ થાય છે જોઈને કે નહીં, હવે વાંધો નથી. એટલા માટે કે જે સમાજ એક થાય, જે સમાજ એકઠો થાય, એ આ સમાજવાળી હોય તો જ બધા ભેગા બેસી શકશે ને. એ સમાજવાળીનું આજ આયોજન થયું ત્યારે, અને એમાંય પાછું નિસ્વાર્થ, કોઈ તકતી નહીં, આનંદ. તો એવું લાગે કે હવે ખરેખર સમાજ ભેગો છે. કોઈને પોતાની વાહવાની જરૂર નથી,
કોઈને બીજું કોઈ ધ્યેય નથી, માત્ર ને માત્ર એમ છે કે આપણો સમાજ એક થાય, આપણો સમાજ એક છાયામાં બેસે, અને એ સમાજવાડીનું ઉદ્ઘાટન આજ થયું તો એક ખુશી વ્યક્ત કરું છું કે આવો જ સમાજ સંગઠનમાં રહે, સંપમાં રહે, પ્રેમમાં રહે અને સમાજમાં વૃદ્ધિ થાય, આદર્શોને સન્માનિત કરે, આદર્શમાં જીવે. એ માટે આજ ગૌરવ અનુભવું છું કે રાજપૂત સમાજવાડીનું ઉદ્ઘાટન છે અને એ પાછી યુવા પેઢીમાં આ સંસ્કારો છે અને દરેક સમાજનું એક કર્મ બની જાય છે કે પેલા ઘરનો દીવો થાવો, પછી સમાજનો દીવો થાવો. સમાજનું ઋણ હોય છે, રાષ્ટ્રનું ઋણ હોય છે, તો એ જે કરી રહ્યા છે એટલે એમ થાય કે નહીં, સમાજના યુવા પેઢી આજ સમાજનું ઋણ અદા કર્યું છે. બહુ ગૌરવ છે. આ વાડીમાં સારા સારા કાર્યો થાય, સમાજનું ઉત્થાન થાય, એ અભ્યર્થના સાથે જય માતાજી. પહેલા તો આજે મોટી ખાખર મધ્યે આ જે રાજપૂત સમાજવાડી બની છે અને બનાવવામાં જેઓનું આ સ્વપ્ન હતું, જેઓએ આના માટે દિવસ રાત મહેનત કરી છે, એવા આદરણીય શ્રી કુલદીપસિંહ જાડેજા ખાખર એમને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવી છે કે એમના જે વિચારમાં જે સમાજ પ્રત્યેની જે ભાવના જે છે, કે જે નિખાલસપણું છે, જે નિસ્વાર્થપણે આજે લગભગ 1,35,00,000 ખર્ચે સમાજવાડી બની હોય, એમાં એક પણ જણાની તકતી ના લાગી હોય, ખાલી જ કુલદીપભાઈ એમના ફોનથી, મિત્ર સર્કલથી એવી રીતના સમાજવાડીનું નિર્માણ કર્યું હોય, ત્યારે આટલી મોટી રકમ જો મળતી હોય તો એક એમનો નિખાલસ સ્વભાવ અને નિસ્વાર્થપણે સેવાની ભાવનાના કારણે છે. અને આજે ખૂબ મોટો કાર્યક્રમ આપણે જોયું કે લગભગ કચ્છભરમાંથી રાજપૂત ક્ષત્રિય સમાજના સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને અહીંયા પણ સ્થાનિક મોટી સમાજમાં આખું ગામ બધા જ હાજર હતા અને ખૂબ આજનો સારો કાર્યક્રમ રહ્યો. અને આ સમાજવાડીના માધ્યમથી એક આ સમાજનું મંદિર કહેવાય છે, બેસીને સમાજની એકતા, સમાજની શિક્ષણ માટેની વિવિધ પ્રકારની ચિંતાઓ કરી શકાય, સમાજનું હિત કરી શકાય. અને આજે જે બીજી પણ કુલદીપભાઈથી જાહેરાત કરી કે આ બીજું એક ક્લાસ 1-2 ની તૈયારીઓ માટેની, પરીક્ષાઓની તૈયારી માટેનું પણ એક કોચિંગ સેન્ટરનું પણ નિર્માણ કરવાના છે. ખરેખર એમની ભાવનાને હૃદયપૂર્વકના વંદન કરું છું. આજરોજ મોટી ખાખર મધ્યે રાજપૂત સમાજવાડીનું જે કે ભવ્ય લોકાર્પણ કર્યું અને મોટી ખાખર રાજપૂત ક્ષત્રિય સમાજ અને તેમના અગ્રણી જે કુલદીપસિંહ જાડેજા અને તેમની ટીમ દ્વારા ખૂબ જ સુંદર આ સમાજવાડીનું આયોજન કરી અને આજે ભાયાતને સમર્પિત કરી છે. આજે ખાસ જે સમાજની એકતા અને દીકરીઓ જે ઘણી ઘણી અને આગળ વધે, સમાજનું નામ રોશન કરે, એ જાહેરાત થઈ છે. જી હા, આપ જાણો છો છેલ્લા 18 વર્ષથી કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા દ્વારા કન્યા છાત્રાલય આપણે ચાલુ છે ભુજ મધ્યે, અને આ વર્ષે ધોરણ 9 અને ધોરણ 11ની પણ સ્કૂલ પણ આજે કન્યા દીકરીઓ માટે ચાલુ કરવામાં આવી છે અને આવતા વર્ષે 10 અને 12 બોર્ડ પણ શરૂ થઈ જશે. તો માધ્યમિક ને ઉચ્ચ માધ્યમિક કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા દ્વારા સ્કૂલનું પણ દીકરીઓ માટે આયોજન છે. અને માત્ર રાજપૂત સમાજ જ નહીં, પણ આ જે કન્યા છાત્રાલયની સાથે જે કન્યા વિદ્યાલય ચાલુ કર્યું છે, તેમાં દરેક સમાજના દીકરી બાઓને હું આહવાન કરું છું કે કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા આયોજિત જે અત્યારે ચાલી રહ્યું છે કન્યા વિદ્યાલય, તેમાં બધા જ સમાજના દીકરી બાઓ આવે, ભણે, પોતાના જે જીવનનો મહત્તમ, જે આપણે કહીએ છીએ ને કે દીકરીઓનો જે પાયો છે ને જીવનનો, એ ભણતરથી થતો હોય છે. તો ભણતર સાથે ઘડતર પણ સમાજના દીકરીઓ અને આવનારા દરેક સમાજના જ્ઞાતિના દીકરીઓ આ કન્યા વિદ્યાલયનો લાભ લે, ભણે અને પોતાનું જીવન સાર્થક કરે. ખાસ આજે જે સમાજવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું, આ ગામની જે ક્ષત્રિય સમાજની એકતા છે, બધાને સાથે લઈને આપ આજે જોયું લોકાર્પણમાં કે ખૂબ જ મોટી સંખ્યામાં જિલ્લાભરમાંથી અને તાલુકા લેવલથી દરેક આગેવાનો અહીંયા ઉપસ્થિત હતા. અને આવડું મોટું ભવ્ય જે સમાજવાડીનું ભવન જો ઊભું કરવું હોય તો આપ જાણો છો કે કોઈ 1-2 વ્યક્તિ નહીં, પણ સમાજના અને ગામના એક પરિવાર આમાં સાથે જોડાયેલો હોય અને સંગઠિત હોય તો જ આપણે આવા સરસ ભવનનું ઉદ્ઘાટન અને ભવ્ય ચાલુ કરી શકીએ છીએ. આજ રોજ તારીખ 3/11/2025ના દિવસે મોટી ખાખર મધ્યે આકાર પામેલ રાજપૂત ક્ષત્રિય સમાજનું ભવ્ય ઉદ્ઘાટન સમારંભ યોજાયો. એમાં કચ્છના માળવસિંહ અમારા પ્રતાપસિંહ બાવા ખાસ હાજર રહ્યા હતા. એમની અધ્યક્ષતાને કાર્યક્રમ થયો હતો. કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજાની નાતંદુરસ્ત તબિયતના હિસાબે એમના સુપુત્ર તથા ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ જાડેજા ખાસ હાજર રહ્યા હતા. ખની સેનાના ગુજરાત પ્રદેશના પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજા હાજર રહ્યા હતા. અમારા સમાજના મહિલા સમાજના પ્રમુખ જેતનાબા જાડેજા ખાસ હાજર રહ્યા હતા. અમારા સમાજના
બંને પ્રમુખશ્રીઓ આદરણીય નારાયણજી બાપુ, આદરણીય જોર બાપુ ખાસ હાજર રહ્યા હતા. અમારા મુન્દ્રા તાલુકાના પ્રમુખ દિલાવરસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા પંચાયતના પ્રમુખ મહિપતસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુન્દ્રા માંડવીના પ્રાંત અધિકારી શ્રી ભગીરથસિંહ ઝાલા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. માંડવીના મામલતદાર શ્રી પ્રદ્યુમનસિંહ જેઠવા સાહેબ પણ હાજરી આપી ગયા છે. અને આ સિવાય નામી અનામી સમાજના સૌ આગેવાનો ઉપસ્થિત હતા. એમના હાથે અને સાધુ સંતોમાં અમારા સમાજનું ગૌરવ બાબા શ્રી મુદુલ્લા બાબા ખાસ હાજર રહ્યા હતા. કલ્યાણદાસજી બાપુ હિંગળિયા આશ્રમ એમના આશીર્વચન મળ્યા અને એમના હાથે ઉદ્ઘાટન રાખ્યું હતું. એના સિવાય સાધુ સંતો બધા આશીર્વાદ દેવા માટે પધાર્યા હતા. સમાજના સૌ તાલુકાના જિલ્લાના સૌ આગેવાનો હાજરીમાં આજે રાજપૂત ક્ષત્રિય સમાજનું ભવ્ય ઉદ્ઘાટન સમારંભ યોજાઈ ગયો તથા અમારા ગામના અમારા બેન દીકરીઓ, ફૈબાઓ, જમાઈ સાહેબો એ પણ ખાસ વિશેષ હાજરી રહી હતી. એમની ઉપસ્થિતિમાં આજે અમે કાર્યક્રમ સંપન્ન કર્યો છે. અમારા જિલ્લાના સમાજના પ્રમુખ આદરણીય વિરેન્દ્રસિંહ જાડેજાની નેમ છે કે સમાજ શિક્ષણ અને આર્થિક ક્ષેત્રે આગળ વધે એના માટે તાલુકા જિલ્લા લેવલે આદરણીય ચેતના બાબા, પ્રાકમસિંહ જાડેજા એમની આગેવાની હેઠળ કન્યા છાત્રાલય ચાલે છે. બીજા ઘણા બધા પ્રયત્નો સમાજના ઉત્થાન માટે, એજ્યુકેશન માટે થઈ રહ્યા છે. વિરેન્દ્રસિંહ જાડેજાની પ્રેરણા લઈને મેં પણ આજે મોટી ખાખર મધ્યે ક્લાસ 1-2ની તૈયારી માટે સ્ટડી સેન્ટરની 70 લાખના ખર્ચે જાહેર કરી છે. અને એ 70 લાખ રૂપિયા વ્યક્તિગત કોઈ પાસે પણ 1 રૂપિયો લીધા વગર બનાવવાની અમારી નેમ છે. એ હિસાબે સમાજ શૈક્ષણિક રીતે આગળ વધે એના માટે અમારા પ્રયત્નો છે. સમાજ ભવનને ઊભું કરવામાં કેટલો સમય લાગ્યો? એનો શું ફાળો હતો આપની આગેવાનીમાં? જી, સમાજ ભવન ઊભું કરવા માટે અમને 3 વર્ષનો સમય લાગ્યો છે. એમાં વિવિધ સંસ્થાઓના, વિવિધ સરકારી સંસ્થાઓનું પણ 30% જેટલું દાન મળેલું છે. બીજું આજુબાજુની કંપનીનું પણ થોડુંક દાન મળેલું છે. વ્યક્તિગત મારા મિત્ર સર્કલમાંથી પણ ખૂબ મોટું દાન મળેલું છે. અને બધું જ દાન મને ગુપ્ત દાન મળેલું છે. એટલે આ સમાજવાડીમાં કોઈની પણ એક નામની પણ તકતી અમે લગાવી નથી. સંપૂર્ણ તકતી રાજપૂત ક્ષત્રિય સમાજ સિવાય કોઈ ધર્મની તકતી નથી. 1,35,00,000 રૂપિયાના ટોટલ ખર્ચે આ સમાજવાડીનું નિર્માણ થયું છે. આ સમાજવાડી બનાવવા માટે મારી બાજુમાં બેઠેલ મોટી ખાખર રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ પ્રાકમસિંહ જાડેજા, હિરેન્દ્રસિંહ જાડેજા, આ ભૂમિ જેના કબજાની હતી એ પરિવાર, આદરણીય કીર્તિસિંહ જાડેજા પરિવાર, આદરણીય સુખદેવસિંહ જાડેજા પરિવાર, એ બધાએ બહુ સાથ સહકાર આપ્યો છે. એ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ આભાર મોટી ખાખરના બધા યુવાનોનો માનું છું. રાત દિવસ જોયા વગર અમારા એક મેસેજથી હાજરી આપી અને કામ ઉપાડી લીધું છે. છેલ્લા 2 વર્ષથી અમારી સાથે આખો સમાજના યુવાનો બધા પણ જોડાયેલા છે. એટલે કોઈનું વ્યક્તિગત નામ ન લેતા બધા સમાજો યુવાનોનો હું આભાર વ્યક્ત કરું છું. અને આજે આવતી 3 કલાકે રાસ ગરબાનો કાર્યક્રમ છે બહેનો દીકરીઓ માટે. અને રાતે ભવ્ય ભજન સંતવાણીનો કાર્યક્રમ રાખેલ છે. જી, આજે આ ભવ્ય લોકાર્પણના કાર્યક્રમમાં સમાજના સૌ શ્રેષ્ઠીઓ, આગેવાનો, સમાજના અધિકારીઓ સૌ ઉપસ્થિત રહ્યા છે. એમનો મોટી ખાખર રાજપૂત ક્ષત્રિય સમાજ વતી હું દિલથી આભાર માનું છું. ધન્યવાદ. અસ્તુ.